Good morning to students. Today's our topic is threats to natural resources. કુદરતી રીતે જે આપણને રિસોર્સિસ મળે છે એના થ્રેટ્સ એટલે કે શેનાથી એને નુકસાન થઈ શકે છે. તો આ જે છે આપણો લાસ્ટ ટોપિક છે યુનિટ 1નો. અહીં આપણો યુનિટ 1 જે છે એ કમ્પ્લીટ થાય છે. તો શરૂ કરીએ ટોપિક થ્રેટ્સ ટુ નેચરલ રિસોર્સિસ. તો ફર્સ્ટ થ્રેટ ઇઝ ઓવર પોપ્યુલેશન એટલે કે અતિ વસ્તી એટલે કે વધુને વધુ જે વસ્તી વધતી જાય છે એના લીધે નેચરલ રિસોર્સિસ પર કેવા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય. ધીસ ઇઝ પ્રોબેબલી ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ સિંગલ થ્રેટ that natural resources face. The world's population is increasing at a very fast rate. કદાચ આ સૌથી મોટું જે છે એક નોંધપાત્ર પરિબળ કહી શકાય, થ્રેટ કહી શકાય કે જેના લીધે નેચરલ રિસોર્સિસને ઇફેક્ટ થાય છે. એક સૌથી મોટી થ્રેટ છે. જેમ જેમ પોપ્યુલેશન વધતું જશે એમ ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા જશે. અને અત્યારે જે છે એ પોપ્યુલેશન, વર્લ્ડનું પોપ્યુલેશન સૌથી વધારે એ વધતું જાય છે. ધ ઇન્ક્રીઝ ઇન પોપ્યુલેશન મીન્સ ધેર વિલ બી પ્રેશર ઓન ઓલમોસ્ટ ઓલ નેચરલ રિસોર્સિસ. જેમ જેમ આ પોપ્યુલેશન વધતું જાય છે એનો મતલબ કે જેટલા નેચરલ રિસોર્સિસ છે એ બધા નેચરલ રિસોર્સિસ ઉપર સૌથી વધુ પ્રેશર થતું જશે. કેવી રીતે? તો દરેક નેચરલ રિસોર્સિસ જે છે એ વધુને વધુ યુઝ થતા જશે. તો ફર્સ્ટ ઇઝ લેન્ડ યુઝ. વિથ મોર માઉથ્સ ટુ ફીડ એન્ડ પીપલ ટુ હાઉસ, મોર લેન્ડ વિલ નીડ ટુ બી કલ્ટિવેટેડ એન્ડ developed for housing. More farming chemicals will be applied to increase food production. જેમ જેમ પોપ્યુલેશન ઇન્ક્રીઝ થતું જશે એમ વધુને વધુ લોકોને ખાવા માટે ખોરાક જોશે, રહેવા માટે ઘર જોશે, વાવેતર એટલે કે વાવણી કરવા માટે, ખેતી કરવા માટે વધુને વધુ જમીનનો યુઝ કરવો પડશે કારણ કે વધારે લોકોને જમવા માટે ખોરાક જોશે. પછી ઘર ડેવલપ કરવા પડશે, વધુને વધુ કેમિકલ્સની જરૂર પડશે, એ વધુ બનાવવા પડશે ફૂડ પ્રોડક્શન માટે. તો આ બધી જ વસ્તુ માટે એની જરૂર પડશે. એટલે લેન્ડ એટલે કે જમીનની સૌથી વધુ જરૂર પડશે ખોરાકની અને વાવેતર, હાઉસિંગ માટે, બધી અલગ અલગ વસ્તુઓ માટે. ધેન ફોરેસ્ટ, જંગલોની પણ એટલી જ જરૂરિયાત પડશે. ડિમાન્ડ ફોર વુડ, ફૂડ, રોડ્સ and forest products will be more. People will therefore use more forest resources than they can naturally recover. જેટલું પોપ્યુલેશન વધશે એટલી લાકડાની વધુ જરૂર પડશે, ફૂડની જરૂર પડશે, રોડની જરૂર પડશે, રસ્તાઓની જરૂર પડશે. ફોરેસ્ટ પ્રોડક્ટ્સ જે અમુક લાકડાની જે ફર્નિચરને એનો આપણે જે યુઝ કરીએ છીએ, લાકડાથી બનાવીએ છીએ, એ બધી જ વસ્તુની વધુને વધુ જરૂર પડશે. તો આ દરેક વસ્તુનું જે છે એ ઇન્ક્રીઝ થતું જશે જેમ જેમ પોપ્યુલેશન વધતું જશે. તો ફોરેસ્ટ રિસોર્સિસ જે છે એ પણ વધુને વધુ વધતા જશે. નેચરલી જે ક્રિએટ થાય છે એ નેચરલી તો એટલું જ રહેવાનું છે. પોપ્યુલેશન વધશે પણ જે વસ્તુ આવે છે એ એટલી ને એટલી જ રહેશે. બરાબર? કુદરતી રીતે જે આપણને મળે છે એ વસ્તુ એટલી જ મળવાની છે, એમાં કોઈ ઇન્ક્રીઝ થવાનું નથી. તો આ પણ એક ઓવર પોપ્યુલેશન જે છે એક થ્રેટ છે ટુ ધ નેચરલ રિસોર્સિસ. કારણ કે જે આવક છે રિસોર્સિસની એ સેમ છે, બરાબર, અને જે યુઝ કરીએ છીએ એ વધતું જાય છે. જેમ કે અર્થશાસ્ત્રનો નિયમ છે આવક અને માંગ અને પુરવઠો, બરાબર. માંગ જે છે વધતી જાય છે અને પુરવઠો જે છે એટલો ને એટલો રહે છે, બરાબર. ડિમાન્ડ એન્ડ સપ્લાય રૂલ જેને કહી શકાય આપણે, કે ડિમાન્ડ વધતી જાય છે આપણી પણ સપ્લાય જે છે એ કુદરત તરફથી એટલી ને એટલી જ રહેતી હોય છે. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઓવર પોપ્યુલેશન ઇઝ થ્રેટ ટુ નેચરલ રિસોર્સિસ. ધેન ફિશિંગ. ફ્રેશ વોટર એન્ડ સી ફૂડ વિલ ફેસ પ્રોબ્લેમ્સ too as we will continue to depend heavily on them. Bigger fishing companies are going deeper into sea to catch fish in even larger quantities. ફિશિંગ એટલે કે માછીમારી જે કરીએ છીએ તો એમાં પણ એનો એટલો જ ફરક પડશે. ફ્રેશ વોટર એટલે કે ચોખ્ખું પાણી જેને આપણે
પીવાલાયક પાણી કહીએ છીએ એ પીવાલાયક પાણીને પણ ઇફેક્ટ થશે, એ ઓછું પડશે. સી ફૂડ એટલે કે દરિયાઈ ખોરાક, જે લોકો માત્ર ફિશ અને એવા દરિયાઈ ખોરાક પર જે લોકો નભે છે એને પણ એટલા પ્રોબ્લેમ થશે, કારણ કે એ વસ્તુ જે છે એટલી ને એટલી જ રહેશે. પછી ફિશિંગ કંપનીઝ, કે જે લોકો બહુ મોટી કંપની હોય કે જે ફિશિંગનો બિઝનેસ કરતા હોય, એટલે કે માછીમારીનો બિઝનેસ કરતા હોય, એ લોકોને માછીમારી માટે વધુને વધુ અંદર દરિયામાં અંદર ને અંદર જવું પડશે. શેના માટે? તો કે માછીમારી કરવા માટે. એટલે જેટલા અંદર જશે એવા અલગ અલગ પ્રકારના કિમિયાઓથી, આઈડિયાઝથી એ માછીમારી કરશે, જેથી કરીને એ પાણી જે પીવાલાયક કદાચ છે એ પીવાલાયક પાણી નહીં રહે, એટલી માછલીઓ પણ નહીં રહે, અને એ પણ અંદરની જમીન જે છે એ પણ એટલી જ ખરાબ થતી જશે. અંદર જે બીજા જીવ જીવે છે અધર દેન ફિશ, માછલી સિવાયના, એને પણ લાઈફમાં એટલે કે એને જીવવામાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે. તો ઓવર પોપ્યુલેશન જે છે એના લીધે આવા ઘણા બધા ઇશ્યુઝ જે છે એ થાય છે. ખાસ કરીને જેટલા પણ નેચરલ રિસોર્સિસ છે એ દરેક ઉપર એની ઇફેક્ટ આવશે. એટલે કે ડિમાન્ડ એન્ડ સપ્લાય રૂલ એમાં અપ્લાય થશે. ડિમાન્ડ જે છે વધતી જાય છે, સપ્લાય જે છે એટલું ને એટલું એઝ ઇટ ઇઝ રહે છે. સેકન્ડ થ્રેટ ઇઝ ક્લાઇમેટ ચેન્જ, એટલે કે વાતાવરણમાં થતો ફેરફાર. The alteration in climate patterns as a result of excessive anthropogenic CO2 is hurting biodiversity and many other biotic natural resources. એટલે જે કોઈ પણ માનવશાસ્ત્ર, જે આપણે હ્યુમન રિલેટેડ જે છે, જે અમુક ક્લાઇમેટ ચેન્જ થયા કરે છે વારંવાર, આપણને એની ઇફેક્ટ થતી હોય, સિઝન ચેન્જ થાય એટલે આપણામાં થોડો ઘણો ફેરફાર થતો રહેતો હોય, બરાબર. CO2 જે છે, કાર્બન ડાયોક્સાઇડ, એને પણ એ ચેન્જીસ થતા હોય. આ બધી જ વસ્તુ જે વાતાવરણમાં ચેન્જીસ થાય છે એની ઇફેક્ટ બાયોડાયવર્સિટી અને નેચરલ રિસોર્સિસને થતી હોય, બરાબર. એટલે કોઈ એક વસ્તુમાં ચેન્જ થાય છે તો એની ઇફેક્ટ બધી જગ્યાએ થશે. વૃક્ષ કાપીએ છીએ તો એની અસર ઘણી બધી જગ્યાએ થતી હોય છે. ક્લાઇમેટ ચેન્જ થાય છે તો એની ઇફેક્ટ ઘણી બધી રીતે થતી હોય છે. નેચરલ રિસોર્સિસને પણ એની અસર થતી હોય છે. એ બાયોડાયવર્સિટીને પણ ઇફેક્ટ થતી હોય. સ્પેસીઝ ધેટ હેવ એક્લિમેટાઇઝડ ટુ ધેર એન્વાયરમેન્ટ્સ મે perish and others will have to move to more favorable conditions to survive. ઘણી બધી એવી જાતિ છે, એ પ્રાણી હોય કે કોઈ પણ જીવ હોય, એને વાતાવરણ જ્યારે ઇફેક્ટ થતી હોય ત્યારે એમાં ઘણા બધા બદલાવ થતા હોય. કારણ કે પ્રાણીઓ જે છે અમુક વાતાવરણથી અનુકૂળ થઈ ગયા હોય, એક્લિમેટાઇઝડ એટલે કે અનુકૂળ થઈ જતા હોય, તો એ વાતાવરણમાં જે કોઈ ફેરફાર થાય છે એનાથી એનો પણ નાશ થતો હોય છે. એ વાતાવરણ ચેન્જ થાય તો એ એક્સેપ્ટ જલ્દીથી કરી શકતા નથી. હ્યુમન જેટલું ઇઝીલી એ અનુકૂળ થઈ શકતા નથી વાતાવરણને. એટલે એ વાતાવરણ જો ચેન્જ થાય તો ચેન્જ થવાના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે. તો એ કોઈ બીજી જગ્યાએ એને ચેન્જ થવું પડે, બરાબર, મૂવ થવું પડે. તો એ મૂવ થાય તો વાતાવરણ જે છે ફરી જતું હોય છે અને એ સર્વાઈવ કરી શકતા નથી, એટલે કે ટકી શકતા નથી, જીવી શકતા નથી. તો ક્લાઇમેટ ચેન્જ ઇઝ અનધર થ્રેટ ટુ નેચરલ રિસોર્સિસ. એન્ડ ધેન એન્વાયરમેન્ટલ પોલ્યુશન, એટલે કે વાતાવરણમાં જે કોઈ પણ પોલ્યુશન થાય છે, દૂષિત હવા જે આવે છે, એની પણ એક ઇફેક્ટ થાય છે. લેન્ડ, વોટર એન્ડ એર પોલ્યુશન ડિરેક્ટલી અફેક્ટ the health of the environments in which they occur. જમીન હોય, પાણી હોય કે હવા હોય, એને ડાયરેક્ટલી અસર થતી હોય છે આ પોલ્યુશનની, બરાબર. અને એ વાતાવરણમાં જે કોઈ પણ વસ્તુ રહે છે એ પાણીને પણ એની પોલ્યુશનની અસર થાય છે, હવાને પણ અસર થાય છે અને એને જમીનને પણ ઇફેક્ટ થાય છે. અને કોઈના કોઈ કારણથી એ બધી જ વસ્તુની ઇફેક્ટ બાઉન્સ બેક થઈને હ્યુમન અથવા તો એનિમલ્સ, કોઈ પણ પ્રાણી હોય કે પશુ પક્ષી હોય, એને અસર થતી હોય, આપણને પણ એની ઇફેક્ટ થતી હોય છે. પોલ્યુશન અફેક્ટ્સ ધ કેમિકલ મેકઅપ ઓફ સોઇલ્સ, rocks, lands, ocean water, fresh water and underground water and other natural phenomenon. This often has catastrophic consequences. પોલ્યુશન જે છે એનાથી જે માટી છે, સોઇલ, જમીન, માટી,
એનાથી એક કેમિકલ મેકઅપ થાય છે, એટલે કે એક પ્રકારનું દૂષિત જમીન જે છે એ બનતી હોય. આ બધી જ વસ્તુ છે અલગ અલગ રીતે, એ રોક હોય, ખડક હોય, લેન્ડ હોય, ઓશન વોટર હોય, દરિયાનું પાણી, ફ્રેશ વોટર એટલે કે પીવાલાયક પાણી હોય, અંડરગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂગર્ભ જળ જેને કહેવાય, જમીનમાં જે પાણી હોય છે, એન્ડ અધર નેચરલ ફિનોમિના કે જે કુદરતી રીતે ઘટના જે ઘટતી હોય છે. આ બધી જ વસ્તુઓની એની ઇફેક્ટ થાય. શેનાથી? તો કે પોલ્યુશનથી. જે કોઈ પણ પોલ્યુશન થાય છે એ બધી વસ્તુની અસર આ દરેક વસ્તુને થાય. એ સોઇલ હોય, રોક હોય, લેન્ડ હોય, ઓશન વોટર હોય, ફ્રેશ વોટર હોય કે અંડરગ્રાઉન્ડ વોટર હોય, આ બધી જ વસ્તુની અસર થતી હોય છે પોલ્યુશનના કારણે. અને આ બધી જ વસ્તુ જે છે એના ઘણા બધા વિનાશક પરિણામો આવી શકતા હોય, કેટાસ્ટ્રોફિક કોન્સિક્વન્સીસ. એટલે આ બધી જ વસ્તુ જે થાય છે એની ઇફેક્ટ જે છે એ કુદરતી રીતે જે થાય છે એ બધી જ વસ્તુની ઇફેક્ટ ખૂબ જ વિનાશક આવી શકતી હોય છે. તો this is the threat to natural resources and last topic of our unit 1. અહીં આપણું યુનિટ 1 જે છે એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.